વડોદરા શહેરના ગાયકવાડ બરોડા ગોલ્ફ ક્લબ ખાતે ગોલ્ફ કોર્સ ઓનર્સ એસોસિએશન ગુજરાત દ્વારા સ્ટેટ ગોલ્ફ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં આવેલા ગાયકવાડ બરોડા ગોલ્ફ ક્લબ ખાતે ગોલ્ફ કોર્સ ઓનર્સ એસોસિએશન ગુજરાત દ્વારા 23મી સપ્ટેમ્બરથી 27મી સપ્ટેમ્બર દરમિયાન સ્ટેટ ગોલ્ફ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે। આ ચેમ્પિયનશિપના ભાગરૂપે GCOA દ્વારા બાન ફાઉન્ડેશન સાથે MOU કરવામાં આવ્યું છે। આ ઓપન ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપની પ્રથમ આવૃત્તિમાં ગુજરાતની વિવિધ ગોલ્ફ ક્લબમાં 5 ઇવેન્ટનો સમાવેશ થશે। અત્રે ઉલ્લેખનીય છે કે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ ગુજરાત ગોલ્ફ કોર્સ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા છે, ત્યારે સ્ટેટ ગોલ્ફ ચેમ્પિયનશિપ અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ગુજરાત ગોલ્ફ કોર્સ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, ગોલ્ફ ગુરુ વિજય દિવેચાની સહિતના અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે સમગ્ર ચેમ્પિયનશિપના આયોજન અંગે વધુ માહિતી પૂરી પાડી હતી। આજે આ પ્રેસ કોન્ફરન્સ ગુજરાત સ્ટેટ ગોલ્ફ એસોસિએશનની પહેલી સ્ટેટ ચેમ્પિયનશિપ ગોલ્ફ એસોસિએશનની પહેલી ઇવેન્ટ માટે અમે આ પ્રેસ કોન્ફરન્સ કરેલું। કાલેથી અહીંયા ગાયકવાડ બરોડા ગોલ્ફ ક્લબમાં પહેલો દિવસથી ચેમ્પિયનશિપ સ્ટાર્ટ રહેશે। આમાં ઓલરેડી 17 એન્ટ્રી આવી ગયા છે। આ પહેલી સ્ટેટ એસોસિએશન છે જેમાં આ 5 ઇવેન્ટમાં જેના પોઈન્ટ સૌથી વધારે રહેશે એ ગુજરાત સ્ટેટને આગળ જતા નેશનલ ચેમ્પિયનશિપમાં રિપ્રેઝેન્ટ કરશે। અને એલિજિબિલિટી ક્રાઇટેરિયા જે છે આ ટુર્નામેન્ટ માટે બિલકુલ ખુલ્લું છે બધા માટે। ઘણા બધા અમારા કેડીઓ જે છોકરાઓ જેમને ચાન્સ જે લોકો ગોલ્ફ રમે છે એમને એક બહુ સારો મોકો છે આગળ કરિયર બનાવવા માટે, અને આને સપોર્ટ કરવા માટે બધા જ જે ગોલ્ફ કોર્સિસ છે એમને આગળ આવ્યા છે કે અને આ ઇવેન્ટને મોટી તરીકે સપોર્ટ કરે છે। આ ગોલ્ફ ટુર્નામેન્ટમાં આપણે એમ કરીએ છીએ કે જે પણ ટેલેન્ટેડ લોકો છે પરફોર્મન્સ જે કરે છે આપણને ખબર પડે કે સ્ટેટમાં કોણ કોણ ગુડ પ્લેયર છે, એક બાકીનું વી કેન રેન્ક ધ પ્લેયર્સ। એટલે ગુજરાત સ્ટેટની ટીમ કંઈ સિલેક્ટ કરવાની હોય તો પરફોર્મન્સ ઉપર પછી સિલેક્ટ થાય। બીજું આપણને ખબર પડે કે કોણ કોણ પ્લેયર છે જેમને સપોર્ટ જોઈએ, જેમને એસિસ્ટન્ટ જોઈએ, જેમને વધારે કોચિંગ કરવી પડશે, એ પણ અમને એઝ અ સ્ટેટ એસોસિએશન ખબર પડે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।